રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના દાદરા વિસ્તારમાં નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં જોરદાર ધડાકો થયો. દેમણી સ્કૂલ ફળિયા વિસ્તારમાં આવેલા નાઇટ્રોજન અને ઓક્સિજન સિલિન્ડર ગોડાઉનમાં અચાનક જ કોઈ કારણસર પ્રચંડ બ્લાસ્ટ થતાં આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ ઘટનામાં 8 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. જોકે સારવાર દરમિયાન 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની છત અને દિવાલો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ધડાકામાં કંપનીનો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેંકાયો હતો અને કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરાના દેમણી સ્કૂલ ફળિયા વિસ્તારમાં આજે વહેલી સવારે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે દેમણી વિસ્તારમાં સ્કૂલ ફળિયા નજીક આ છે નાઇટ્રોજન ગેસનું રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જ અચાનક કોઈ કારણસર જોરદાર ધડાકો થયો હતો, જેને કારણે આ ગોડાઉનની જે છત અને સાથે જ જે દિવાલો છે એ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને જે અહીંયાનો જે કાટમાળ છે આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો. આ ઘટનામાં 8 લોકોને ઈજા થઈ હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્યારે મળતી માહિતી મુજબ 4 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 4 લોકો સારવાર માટે અતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ જોઈ શકો છો બ્લાસ્ટની તીવ્રતા એટલી જોરદાર હતી કે અહીંયા આગળ જે આજુબાજુના જે રૂમો અને દુકાનો હતી તેની પણ દિવાલો છે ધરાશાયી થઈ ગઈ છે ને અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ જ રહેણાંક વિસ્તાર છે, ચાલી વિસ્તાર હતી. અહીંયા જે લોકો હતા તે લોકોને પણ છે દોડી અને બહાર આવી ગયા હતા. સલામતીના ભાગરૂપે છે અહીંયા આગળથી આ વિસ્તારને અહીંયાથી રૂમોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અહીંયા આગળ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જે તે રહેણાંક વિસ્તારની અંદર જે ગેસ રિફિલિંગનું જે આ ગોડાઉન ચાલી રહ્યું હતું તેને લઈ અને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોઈ શકો છો કે આ ગોડાઉનની બિલકુલ અહીંયા આગળ 10 મીટરના અંતરે જ જે સ્કૂલનું કમ્પાઉન્ડ ચાલુ થાય છે અને અહીંયા આગળ જ્યારે વહેલી સવારે સ્કૂલ ચાલુ હતી એ વખતે જ આ ઘટના બની હતી. આથી સ્કૂલમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા આગળ જે આ જે મકાન છે તેને પણ અહીંયા આગળ નુકસાન થયું છે અને મકાનની બહાર જે પાર્ક કરેલા છે જે વાહનો છે તેના કાચ તૂટી ગયા હતા. સાથે જ મકાનની દિવાલોને પણ છે મોટું નુકસાન થયું હતું. જોઈ શકો છો આ વાહનો છે એ અહીંયા આગળ ગોડાઉનની સામે પાર્ક કરેલા હતા અને પરંતુ એ પણ ઉછળી અને આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા અને કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. અહીંયા આગળ જે સ્થાનિક લોકો છે, જે લોકોએ આ દ્રશ્યો નિહાળ્યા છે તેમની સાથે જ વાત કરીશું. આપનું નામ દાદા? ભાઈ, તમે શું બનેલું આજે સવારે? આજે સવારે સાહેબ મેં અહીંયા ગેટને પાસે ઊભો હતો, ઘરમાં ઊભો હતો, ગેટ પાસે નથી, ગેટ બંધ હતો. એટલા વારમાં ભાઈ બોમ્બ સ્ફોટ થયો. બોમ્બ સ્ફોટ થયો એટલે 5-10 મિનિટ આમને સામને દેખાય જ નહીં, કોઈને દેખાય જ નહીં. ગભરાઈ ગયા, નાસી ગયા બધા, આમ તેમ નાસી ગયા બધું. છોકરા બી મારા હતા, સવારે તો 9 વાગે સ્કૂલે જઈ રહેલા. એટલે નુકસાન શું થયું? નુકસાન તો સાહેબ મારે આ 2 ગાડીનું પૂરું નુકસાન થઈ ગયું છે. કાચ બાજ બધા ભાંગી ગયા છે, પતરા બધા તૂટી પડ્યા છે, એના બારીના દરવાજા બધા ભાંગી ગયા છે. શું ચાલતું અહીંયા આગળ? અહીંયા એ લોકો સિલિન્ડર કઈ લાવે છે અને રિપેર કરે ને ભરે ને લઈ જાય કરે ને નાઇટ્રોજન ઓક્સિજન ભરે ને લઈ જાય, ચડાવે મૂકે રોજ. તો આવું જોખમી થાય તમે કઈ કોઈ નહીં સાહેબ, બહુ કીધું. અમે તો ઝઘડો બી કરેલો તો અમને કહે કે અમારી જગ્યા છે, અમે કરશું તો તમે કોણ? એમ સ્કૂલ પર નજીકમાં છે તેઓ બી કીધેલું. હા, અવાજ આવ્યા કરે રોજના, ગેસ છોડે ને તે અવાજ બી આવે. એટલે મેં રોજના કીધું કે ભાઈ આ તમે જરાક એ કરો, પણ અમારી સાંભળે નહીં કે તમે કોણ? અમારી શું તકલીફ શું થાય અહીંયા આગળ? તો એ લોકો તકલીફ થાય, અવાજ બહુ થાય, એકદમ એને અવાજ થાય તો એકદમ અમને રાતના અહીંયા બેહાય ને અમને બહુ અવાજ થાય. અમે તો નાહી ગયા, અહીંયા બોમ્બ અફસર જે થઈ ગયા મોટો, અમને ખબર બી નહીં પડી. અમે ગભરાઈ ગયા બધા. લોકો કોઈ ઈજા થઈ હોય એવું ઘાયલ થાય? એવા ઘાયલ થાય આપણને નહીં ખબર હવે ભાઈ, અમે તો નાહી ગયેલા ભાઈ બીને. અને એક વ્યક્તિ પણ છે, એમની સાથે વાત કરી. ચાલતા લોકોને બી બહુ ઈજા થયેલી છે. જે રોડ પર ચાલતા તે લોકોને ને એ લોકોને બધાને જ ઈજા થયેલી છે. જે અંદર વર્કર કામ કરતા હતા ને તે લોકોને એવા શેઠ છે ને, બેઉજન શેઠ, તેમને બી ઈજા થયેલી છે. તેમને બી લઈ ગયેલા છે એ લોકો. હવે ખબર નહીં છે હું એ લોકોને એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે. તમે કોઈ વિરોધ કરેલો કે રજૂઆત? એમાં વિરોધનો જેવો નથી. આ રેસિડેન્સી એરિયા છે, વિરોધ કરવાથી શું? આ બી રેસિડેન્ટ છે, હું બી રેસિડેન્ટ છું છે. તેઓનો જો જોબ છે અહીંયા આ નહીં કરવા જોઈએ. એમ સિલિન્ડર રેસિડેન્સી એરિયા છે ને, આ બોમ્બ સ્પોટ જેવું કોઈ વખત હાલત થાય. આજે થયું છે. વચમાં બી ગયા વર્ષે બી સિલિન્ડરમાં આગ લાગેલી, એ લોકોએ બુઝાવી દીધેલી. એઓને મેં કીધું કે આ કોઈ હાદસો થઈ જાય, હાદસોનો શિકાર થાય, પણ કે અમારી જગ્યા છે, અમે ગમે તે કરું.
આ રીતે છે સ્થાનિક લોકો પણ છે અહીંયા આગળ જે પ્રવૃત્તિ ચાલી રહી હતી ગેસ રિફિલિંગની તેનો વિરોધ કરી રહ્યા છે. ઘટનામાં અત્યાર સુધી જે માહિતી મળી રહી છે મુજબ 4 લોકોના મોત નીપજ્યા છે અને 4 લોકો અતિ ગંભીર હાલતમાં છે તે હોસ્પિટલમાં સારવાર છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને ખુદ કલેક્ટર પણ અહીંયા આગળ સ્થળ પર પહોંચ્યા હતા અને છે જરૂરી તપાસ હાથ ધરી હતી. કલેક્ટરના મત મુજબ જો અહીંયા આગળ જો ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે અને કોઈ પરમિશન નહીં હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહીના પણ આદેશો આપવામાં આવ્યા છે. ये एक गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी. किस गैस की वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है. जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे. करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है. फर्दर इंक्वायरी हो रही है. इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना दी जाएगी.